સુરતમાં હિન્દી ફિલ્મ યાદવજી કી લવ સ્ટોરીનો વિરોધ. ફિલ્મ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જિલ્લા કલેક્ટર કચેરીએ શ્રી યાદવ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વિરોધ. ફિલ્મ નિર્માતા સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી. સમાજને ટાંકી બનાવવામાં આવેલી ફિલ્મનો વિરોધ. સમાજને લવ જેહાદ સાથે જોડવામાં આવ્યું હોવાનો આક્ષેપ. સમાજને ટાર્ગેટ કરી ફિલ્મ બનાવ્યાનો આરોપ. તાત્કાલિક ફિલ્મ બેન કરવાની માંગ કરવામાં આવી. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરી રજૂઆત. રામમૂર્તિ યાદવ. તમે કયા સમાજના છો અને શા માટે આજે કલેક્ટર? અમે હું યાદવ સમાજનો છું. અમારા શ્રી યાદવ વાહિદ સમાજ સેવા ટ્રસ્ટ સુરત ના મહામંત્રી છું. એના હેઠળ આજે અમે જો યાદવજીને લવ સ્ટોરી પિક્ચર આવી રહી છે એના વિરોધમાં અમે આજે અહીંયા આવેદનપત્ર આપવા આવેલ છે. પિક્ચરમાં એવું છે કે અમારા સમાજને યાદવ ની છોકરી બતાવે છે અને મુસ્લિમ છોકરા બતાવે છે. હીરો જે છે એની સાથે લવ જેહાદનું જે બતાવે છે. અમારા સમાજને ખરાબ રીતે એને પિક્ચર બનાવવું હોય તો બનાવો ને ભાઈ. તમારા સમાજને નામે બનાવો. જે ફિલ્મના ડાયરેક્ટર છે એના સમાજને નામે બનાવો. અમારા એક સમાજને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? એને પહેલા અગાઉ પંડિતજી ગુસ્સરખોર પંડિત તરીકે બતાવો. કિસી જાત આધારિત જાતનું નામ લઈને તમે શું કામ કરો છો? તમે તમારી રીતે અગાઉ પિક્ચર બનતી હતી, લોકો જોતા હતા, એમાં કોઈ પણ જાતની ધર્મની વાત નહીં આવતી હતી. અહીંયા તો ધર્મના નામે જાતિના નામે લોકોમાં ભાગલા પાડી રહ્યા છે અને લોકોને લડાવવાની વાત કરી રહ્યા છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.